નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે અયોધ્યાનું શ્રી રામ મંદિર બની રહ્યું છે, તો આપણે અહીંયા આજના વિડીયોની અંદર એ માહિતી મેળવવાની છે કે પૌરાણિક કથાઓ મુજબ અયોધ્યા જે છે તે શહેરનું શું મહત્વ છે, બીજું કે અત્યારે જે અયોધ્યા મંદિર બન્યું છે તેનું શું મહત્વ છે, અને ત્રીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, આઈએમપી જે આવનારી તમામ પરીક્ષાઓ છે તેની અંદર અયોધ્યા મંદિર વિશેના કોઈ પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો આજના વિડીયોની અંદર આપણે અયોધ્યાના મંદિર વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ। આજનો પહેલા અહીંયા સરસ મજાની એક પ્રશ્નોત્તરી આપવામાં આવેલી છે કે શ્રીરામનો જન્મ કયા નક્ષત્રની અંદર થયો હતો, બરોબર। જ્યારે શ્રીરામ ભગવાનનો જન્મ થયો ત્યારે નક્ષત્ર કયું હતું? રોહિણી નક્ષત્ર હતું, આદ્રા નક્ષત્ર હતું, પુનર્વસુ નક્ષત્ર હતું અથવા સ્વાતિ નક્ષત્ર હતું? તો ભગવાન શ્રીરામનો જ્યારે જન્મ થયો ત્યારે કયું નક્ષત્ર હતું? તો પૂર્ણવસુ નક્ષત્ર હતું, બરોબર। પુનર્વસુ નક્ષત્રની અંદર ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો। બીજો પ્રશ્ન છે મારા મિત્રો કે શ્રીરામના ગુરુ કોણ હતા? ભાઈ શ્રીરામના ગુરુ જો અસ્ત્ર શસ્ત્ર વિદ્યાની અંદર પૂછાય, બરોબર, અસ્ત્ર શસ્ત્ર વિદ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો તેમના ગુરુ પૂછી લે તો આ જગ્યા ઉપર વિશ્વામિત્ર આવશે। કોણ આવશે? તો આ જગ્યા ઉપર વિશ્વામિત્ર આવશે। પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો તેમના ગુરુ ફક્ત ગુરુ લખેલું હોય તો આ જગ્યા ઉપર તમારો રાઈટ આન્સર આવશે ઋષિ વશિષ્ઠજી આવશે। શું આવશે? તો ઋષિ વશિષ્ઠ દ્વારા વિદ્યાર્થી મિત્રો તેમને જ્ઞાન આપવામાં આવ્યું હતું। ત્રીજો નંબરનો પ્રશ્ન છે કે લક્ષ્મણ અને શત્રુઘ્નની માતાનું નામ જણાવો। લક્ષ્મણ અને શત્રુઘ્ન જે હતા તેમની માતાનું નામ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો લખેલું છે કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી અને ઉર્મિલા। તો લક્ષ્મણ અને શત્રુઘ્નની માતાનું નામ હતું સુમિત્રા। શું નામ હતું? સુમિત્રા નામ હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હનુમાનજી કોના મુખમાં જઈને પાછા આવ્યા હતા? તો હનુમાનજી સિંહિકા, તાડકા, મારીચ અને સુરસા, આ ચાર જે આપેલી છે તેની અંદરથી હનુમાનજી કોના મુખમાં જઈને પાછા આવ્યા હતા? તો એ નંબરનો ઓપ્શન આપણો રાઈટ આન્સર છે કે ભાઈ સિંહિકા હતી, તેના મુખમાં જઈને હનુમાનજી પાછા આવ્યા હતા। પાંચમા નંબરનો પ્રશ્ન કે વાલીની પત્નીનું નામ શું હતું? ભાઈ આ વાલી એક એવો યોદ્ધા હતો કે એની સામે જે પણ વ્યક્તિ લડવા જાય એની અડધી શક્તિ વાલીની અંદર ચાલી જાય, બરોબર। તો વાલીનું જે મૃત્યુ છે તે ભગવાન શ્રીરામના હસ્તે થયું હતું, બરોબર। તો વાલીની પત્નીનું નામ છે તારા। શું નામ છે ભાઈ? વાલીની પત્નીનું નામ છે તારા। ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે શ્રીરામે લંકામાં પોતાના દૂત તરીકે કોને મોકલ્યા હતા? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સમજવાનું છે, હનુમાનજી ઓપ્શનમાં લખેલું હોય તો હનુમાનજી ટીક નથી કરવાનું। કેમ? કે હનુમાનજી દૂત તરીકે ગયા નહોતા। હનુમાનજી રામજીના દૂત બનીને લંકા ગયા નહોતા, એમના દૂત બનીને ગયા હતા અંગદ, બરોબર। અંગદ કોના પુત્ર છે? તો ભાઈ વાલીના પુત્ર છે અંગદ, બરોબર। જ્યારે વાલીને ખબર પડી કે ભગવાન જે શ્રીરામ છે તે સ્વયં નારાયણનો અવતાર છે, એટલે વાલીએ પોતાનો પુત્ર જે છે અંગદ તેનો હાથ રામના હાથમાં સોંપ્યો હતો ને હવે આજથી તમારે એને સંભાળવાનો છે તેવું કહ્યું હતું, બરોબર। તો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે અંગદ, બરોબર। હનુમાનજી ટોટલ કેટલી વખત લંકા ગયા હતા? તો હનુમાનજી ટોટલ 3 વખત લંકા ગયા હતા। કેટલી વખત? 3 વખત, પણ દૂત બનીને નહીં। દૂત બનીને કોણ ગયા હતા? તો અંગદ। આઠમો પ્રશ્ન છે કે શ્રીરામને વનવાસ આપવાની પ્રેરણા જે કૈકેયી હતા તેમને કોના તરફથી મળી હતી? ભાઈ કૈકેયીને કોણે ચડાવ્યા હતા? જે કૈકેયી માતા હતા તેમને કોણે ચડાવ્યા હતા જેથી કરીને રામને વનવાસ થયો? તો એનું નામ છે મંથરા નામ છે તેનું। શું નામ છે? તેનું નામ છે મંથરા। ત્યારબાદ 9મા નંબરનો પ્રશ્ન કે મથુરાપુરી નગરીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? મથુરાપુરી જે છે તેની સ્થાપના શ્રીરામ, શ્રી કૃષ્ણ, બરોબર, ભરત અને શત્રુઘ્ન। તો અહીંયા મથુરા નગરીની સ્થાપના તો શત્રુઘ્ન દ્વારા કરવામાં આવી હતી। કોના દ્વારા? શત્રુઘ્ન। 10મો પ્રશ્ન છે કે શ્રીરામ અને હનુમાનજીનું મિલન કયા પર્વત ઉપર થયું હતું? બરોબર, ગિરિનગર, ઋષ્યશૃંગ, ઋષ્યમુખ અથવા રેવતક? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર આપણો સી છે કે ભાઈ ભગવાન જે શ્રીરામ છે તેમનું હનુમાનજી સાથેનું મિલન પ્રથમ વખત ઋષ્યમુખ પર્વત ઉપર થયું હતું। આગળનો પ્રશ્ન છે કે શ્રીરામના બહેનનું નામ જણાવો। શ્રીરામના જે બહેન હતા તેમનું નામ શું જણાવો? કાંતા, મમતા, શાંતા ને વનિતા। તો શ્રીરામના બહેનનું નામ છે વિદ્યાર્થી મિત્રો શાંતા। શું નામ છે? શ્રીરામનું બહેનનું નામ છે શાંતા। ત્યારબાદ 12મા નંબરનો પ્રશ્ન છે આપણો કે સંજીવની જડીબુટ્ટીનું રહસ્ય બતાવનાર વૈદ્યનું નામ જણાવો। ભાઈ સંજીવની જડીબુટ્ટી જ્યારે લક્ષ્મણ મૂર્છિત થયા ત્યારે સંજીવની બુટ્ટી લાવવા માટે કહ્યું, પણ આ સંજીવની વિદ્યાનું જ્ઞાન વિદ્યાર્થી મિત્રો શું કહેવાય કે સંજીવની બુટ્ટીનું જ્ઞાન કોણે આપ્યું? તો આનો રાઈટ આન્સર છે સુષેણ દ્વારા આપવામાં આવ્યું હતું। કોના દ્વારા? સુષેણ।
ત્યારબાદ 13મો પ્રશ્ન છે કે વિભીષણની પત્નીનું નામ જણાવો. ભાઈ આ રાવણના જે ભાઈ હતા વિભીષણ, તેમની પત્નીનું નામ જણાવો. તો તેમનું નામ હતું શર્મા. શું નામ હતું? તેમનું નામ હતું શર્મા. આ વિભીષણની પત્નીનું નામ હતું. આગળનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે કે નરાંતક કોનો પુત્ર હતો? નરાંતક, બરોબર. આ કુંભકર્ણ લખેલું છે તે રાવણના ભાઈ હતા, બરોબર. રાવણના ભાઈ હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રાવણ છે, બરોબર. અને અહીંયા રાઈટ આન્સર આપણો રાવણ છે. વિભીષણ પણ રાવણનો ભાઈ હતો, બરોબર. રાવણ, વિભીષણ અને કુંભકર્ણ આ 3 ભાઈઓ હતા. અને વિદ્યાર્થી મિત્રો રાવણના પુત્રનું નામ છે મેઘનાથ. શું નામ છે? તેનું નામ છે મેઘનાથ. અને ઘણી જગ્યાએ લખેલું છે ઇન્દ્રજીત, બરોબર. આ બંને નામ કોના છે? તો વિદ્યાર્થી મિત્રો મેઘનાથના છે, બરોબર. મેઘનાથ એટલે કે ઇન્દ્રજીત. આટલે સુધીની માહિતી ક્લિયર છે. આગળના પ્રશ્નો તરફ જઈએ. આગળનો પ્રશ્ન છે કે વર્ષ 1528 ની અંદર વિવાદિત માળખું બાબરી મસ્જિદ રામ મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. બાબરી મસ્જિદ જે છે તે રામ મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. તે મુગલ શાસક હતો બાબર, બરોબર. તેનો વિદ્યાર્થી મિત્રો સેનાપતિ મીર બાંકી. તેના સેનાપતિનું નામ શું છે? તો મીર બાંકી, બરોબર. તેના દ્વારા આ મસ્જિદ બનાવવામાં આવી હતી. તેથી તેને બાબરી મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. આ બાબરી મસ્જિદ શા માટે કહેવાય? તો ભાઈ બાબર જે હતો મુગલ શાસક, તેના દ્વારા મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બાબરી મસ્જિદનું માટે તેને બાબરી મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે. 1853માં પ્રથમ વખત અયોધ્યામાં વિવાદિત સ્થળની નજીક કોમી રમખાણ થયા હતા. વર્ષ 1949માં વિવાદિત સ્થળે ભગવાન શ્રીરામની મૂર્તિઓ મળી આવી. પરીક્ષામાં પૂછાશે કે ભાઈ ભગવાન શ્રીરામની મૂર્તિઓ ક્યારે મળી આવી આ જગ્યાએથી? તો 1949 ની અંદર આ મૂર્તિઓ મળી આવી હતી. આગળનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનો મુદ્દો છે, નોંધ કરવા જેવો છે. 1528 થી 1529 મુગલ સમ્રાટ બાબરે બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું. 1850 ની અંદર જમીન ઉપર કોમી હિંસા થઈ. 1849 ની અંદર મસ્જિદની અંદરથી રામની મૂર્તિ મળી, બરોબર. સાંપ્રદાયિક તણાવ વધુ તીવ્ર બન્યો. 1950માં મૂર્તિ પૂજાની પરવાનગી માટે ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં 2 કેસ દાખલ કરવામાં આવ્યા. ત્યારબાદ 1961માં યુપી ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે પ્રતિમા હટાવવાની માંગ કરી. 1986માં જિલ્લા અદાલતે હિન્દુ ઉપાસકો માટે સ્થળ ખોલ્યું. 1992માં બાબરી મસ્જિદ 6 ડિસેમ્બરે તોડી પાડવામાં આવી. ત્યારે ભાઈ આપણા વડાપ્રધાન કોણ હતા? તો પીવી નરસિંહ રાવ હતા. કોણ હતા? પીવી નરસિંહ રાવ હતા. ભારત દેશના વડાપ્રધાન કોણ હતા? બાબરી મસ્જિદ જ્યારે તોડવામાં આવી ત્યારે વડાપ્રધાન કોણ હતા? પીવી નરસિંહ રાવ. 2010 ની અંદર અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત વિસ્તારને સુન્ની વકફ બોર્ડને નિર્મોહી અખાડા અને રામલલ્લા વચ્ચે 3 ભાગમાં વહેંચવાનો આદેશ આપ્યો હતો, બરાબર. અને 2011 ની અંદર સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટનો જે આદેશ હતો તેને ફગાવી દીધો, તેના ઉપર સ્ટે મૂકી દીધો. ત્યારબાદ 2016 ની અંદર સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી રામ મંદિરના નિર્માણની માંગણી કરી. આ પ્રશ્ન પૂછી શકે છે કે સુપ્રીમ કોર્ટ સામે રામ મંદિરની માંગણી કોણે કરી હતી? તો સુબ્રમણ્યમ સ્વામીએ માંગણી કરી હતી. 2019માં સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે અયોધ્યા ભગવાન રામનું જન્મસ્થળ છે. સમગ્ર 2.77 એકર વિવાદિત જમીન ટ્રસ્ટને સોંપી દીધી અને સરકારને વૈકલ્પિક સ્થળ તરીકે સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન આપવાનો આદેશ આપ્યો. અને 2020 ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભૂમિપૂજન કર્યું અને રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. તો આટલી છે આ પહેલું પેજ, આપણે ખાસ નોંધ કરવાનું. આગળ હવે ઇતિહાસકારો શું કહી રહ્યા છે? તો ઇતિહાસકારોના મત મુજબ કૌશલ પ્રદેશની પ્રાચીન રાજધાની અવધ બૌદ્ધ કાળમાં અયોધ્યા અને સાકેત તરીકે ઓળખાતી હતી. પહેલો મુદ્દો પૂછાય તેવો, બરોબર. અયોધ્યા મૂળ મંદિરોનું શહેર ગણવામાં આવે છે. જો કે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલા મંદિરોના અવશેષો આજે પણ જોઈ શકાય છે. ત્યારબાદ જૈન ધર્મ અનુસાર અહીં આદિનાથ સહિત 5 તીર્થકરોના જન્મ થયેલા છે, બરોબર. 5 તીર્થકર. બૌદ્ધ ધર્મ અનુસાર ભગવાન બુદ્ધ એ અહીં કેટલાક મહિનાઓ માટે રોકાણ કરેલું છે. ભગવાન બુદ્ધ જે હતા તેમણે આ જગ્યા ઉપર વિદ્યાર્થી મિત્રો રોકાણ કરેલું છે. શું કરેલું છે? તો આ જે જગ્યાઓ છે તેના ઉપર વિદ્યાર્થી મિત્રો રોકાણ કરેલું છે. આગળના પોઈન્ટ તરફ જઈએ. હવે ભગવાનના રામના પૂર્વજ, તેમનું નામ ખાસ નોંધ કરજો, વેવાસવત. સૂર્યના પુત્ર વેવાસવત મનુએ અયોધ્યા વસાવ્યું હતું. અયોધ્યા નગરી વસાવી કોણે? તો મન્નુ, બરોબર. પરીક્ષાની અંદર પૂછી શકે છે કે અયોધ્યા કોણે વસાવી હતી? તો મન્નુ. ત્યારથી મહાભારત કાળ સુધી સૂર્યવંશી રાજાઓનું શહેરનું શાસન હતું. અહીં ભગવાન શ્રીરામનો જન્મ દશરથના મહેલમાં થયો હતો, બરોબર. મહર્ષિ વાલ્મીકીએ પણ રામાયણમાં અયોધ્યાની સુંદરતા અને મહત્વની તુલના ઇન્દ્રલોક સાથે કરેલી છે. ધન્ય ધાન્ય રત્ને
ભરેલી અયોધ્યાની અતુલનીયતા અને ગગનચુંબી ઇમારતો અયોધ્યા હોવાનું વર્ણન વાલ્મીકીના રામાયણમાં છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી રામની જળ સમાધિ પછી અયોધ્યા થોડા સમય માટે નિર્જન બની ગયું, પરંતુ તેમના જન્મ સ્થળ ઉપર બાંધવામાં આવેલ મહેલ તેવો ને તેવો રહ્યો. ભગવાન શ્રીરામના પુત્ર કુશ, બરોબર, લવ અને કુશ ભગવાન શ્રીરામના પુત્ર હતા. તેની અંદરથી કુશ દ્વારા ફરી એક વખત રાજધાની અયોધ્યાનું નિર્માણ કરવામાં આવ્યું. નિર્માણ પછી તેનું અસ્તિત્વ છેલ્લા રાજા મહારાજા બૃહદ દલ સુધી, સૂર્યવંશની આગામી 44 પેઢી સુધી ચાલ્યું. મહાભારત યુદ્ધમાં અભિમન્યુના હાથે, કોના હાથે? અભિમન્યુના હાથે કૌશલરાજ બૃહદદલનું અવસાન થયું. મહાભારતના યુદ્ધ પછી અયોધ્યા નિર્જન બન્યું, પરંતુ શ્રીરામના જન્મસ્થળનું અસ્તિત્વ ભૂસાયું નહીં. બરોબર. આગળનો મુદ્દો, 20 બૌદ્ધ મંદિરો અને 3000 સાધુઓ અહીંયા રહેતા હતા. અને અહીં હિન્દુઓનું એક મોટું ભવ્ય મંદિર પણ હતું, જ્યાં દરરોજ હજારો લોકો મુલાકાત લેતા હતા. ત્યારબાદ 11મી સદીમાં કન્નૌજના રાજા જયચંદ, કયા રાજા ભાઈ? 11મી સદીની અંદર અયોધ્યાની અંદર કન્નૌજના રાજા જયચંદ આવ્યા. તો તેમણે મંદિર પર સમ્રાટ વિક્રમાદિત્યનો પ્રશંસા શિલાલેખ કઢાવી અને તેમનું નામ લખાવ્યું. પાણીપતના યુદ્ધ પછી જયચંદનો પણ અંત થયો. આ પછી ભારત પર આક્રમણકોરોનો હુમલો વધ્યો. આક્રમણકારોએ કાશી, મથુરા તેમજ અયોધ્યાની લૂંટ ચલાવી અને પૂજારીઓને મારીને મૂર્તિઓ તોડવાની પ્રક્રિયા ચાલુ રાખી. પરંતુ 14મી સદી સુધી તેઓ અયોધ્યામાં રામ મંદિર તોડી શક્યા નહીં. હવે વિવિધ આક્રમણ પછી શ્રીરામના જન્મસ્થળ ઉપર બાંધવામાં આવેલું ભવ્ય મંદિર 14મી સદી સુધી બધી જ મુશ્કેલીઓથી બચી રહ્યું. પણ સિકંદર લોદીના શાસન દરમિયાન અહીં મંદિર આ હાજર હતું તેવી પણ વાર્તા છે. ભાઈ, સિકંદર લોદીએ જ્યારે આક્રમણ કર્યું ત્યારે પણ આ અયોધ્યા મંદિરનો તે નાશ કરી શક્યો નહોતો. પછી મોગલોએ ભારત પર કબજો કર્યો અને પછી રામ જન્મભૂમિ અને અયોધ્યાને નષ્ટ કરવા માટે ઘણા અભિયાનો ચલાવ્યા. છેવટે 1527-28માં ભવ્ય મંદિરને તોડી નાખવામાં આવ્યું અને તેની જગ્યાએ બાબરી મસ્જિદ બનાવવામાં આવી. કઈ મસ્જિદ? તો બાબરી મસ્જિદ બનાવવામાં આવી. આગળનો પોઈન્ટ છે કે ઈસવીસન પૂર્વે આશરે 100 વર્ષ પહેલા, બરોબર, ઉજ્જૈનનો ચક્રવર્તી સમ્રાટ, આ લીટી કાઢી નાખવાની છે, આ લીટી ખોટી છે. બરોબર, અહીંયા આ આખી લીટી જ ખોટી છે. અહીંયા ડાયરેક્ટ અહીંયાથી ચાલુ થશે. આ બીજી સ્લાઇડનો મુદ્દો અહીંયા આવી ગયો છે. તો ઉજ્જૈનનો ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય એક દિવસ શિકાર કરતા કરતા અયોધ્યા પહોંચ્યા. બરોબર, ઉજ્જૈનના કોણ હતા? વિક્રમાદિત્ય. બરોબર, વીર રાજા વિક્રમ. તેઓ એક દિવસ શિકાર કરતા કરતા અયોધ્યા પહોંચ્યા. તેમણે થાક લાગ્યો હતો. તેમણે અયોધ્યામાં સરયુ નદીના કાંઠે કેરીના ઝાડ નીચે પોતાની સેના સાથે આરામ કરવાનું નક્કી કર્યું. તે સમયે ગાઢ જંગલ હતું, અહીં કોઈ પણ વસ્તી નહોતી. મહારાજા વિક્રમાદિત્યએ આ ભૂમિમાં કેટલાક ચમત્કારો જોયા. બરોબર, વીર રાજા વિક્રમ અયોધ્યા, વિદ્યાર્થી મિત્રો, આંબાના વૃક્ષ નીચે સૂતા હતા. ત્યાં ઘણા ચમત્કારો તેમને જોવા મળ્યા. તેમણે તેની શોધ કરીને નજીકના યોગીઓ અને સંતોની કૃપાથી તેમને ખબર પડી કે આ શ્રી રામ ભગવાનનું જન્મ સ્થળ અવધ ભૂમિ છે. ત્યાર પછી સંતોની સૂચનાથી સમ્રાટે અહીં એક ભવ્ય મંદિર તેમજ કુવાઓ, ટાંકી, મહેલો વગેરે બનાવ્યા. કહેવાય છે કે તેમણે શ્રીરામ જન્મભૂમિ ખાતે કાળા રંગના પથ્થરના 84 સ્તંભ પર એક વિશાળ મંદિર બનાવ્યું હતું. કોણ? વીર રાજા વિક્રમ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પાછળથી વિક્રમાદિત્યના રાજાઓએ સમય પર આ મંદિર સંભાળ લીધી. બરોબર, પાછળથી વિક્રમાદિત્યના જે રાજાઓ હતા તેમણે આ મંદિરની સંભાળ લીધી. ત્યાંથી એક શુંગ વંશના પ્રથમ શાસક, બરોબર, પુષ્યમિત્ર શુંગ, અહીંયા તેનો ઉલ્લેખ છે કે આ જે પુષ્યમિત્ર શુંગ છે તેના દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ખાસ નોંધ કરતો, અયોધ્યાના મંદિરની જ તથ્ય કહી રહ્યો છું કે પુષ્યમિત્ર શુંગ જે હતો, બરોબર, શુંગ વંશનો સ્થાપક, તેના દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. પુષ્યમિત્રનો એક શિલાલેખ અયોધ્યા પાસેથી મેળવવામાં આવ્યો હતો, જેમાં ભગવાન શ્રીરામના સેનાપતિ તરીકે તેનું વર્ણન કરવામાં આવેલું છે. બરોબર, અને તેમના દ્વારા કરવામાં આવેલા 2 અશ્વમેઘ યજ્ઞોનું વર્ણન છે. બરોબર, પુષ્યમિત્ર શુંગનું. હવે ઘણા શિલાલેખોથી મળેલી જાણકારી મુજબ ગુપ્ત રાજવંશ દ્વિતીયના સમય દરમિયાન, બરોબર, દ્વિતીયના સમય દરમિયાન લાંબા સમય સુધી અયોધ્યા ગુપ્ત સામ્રાજ્યની રાજધાની હતી. ત્યારબાદ ગુપ્ત મહાકવિ કાલિદાસે રઘુવંશમાં ઘણીવાર અયોધ્યાનો ઉલ્લેખ કરેલો છે. હવે ઇતિહાસકારોના મતે અયોધ્યા ઈસવીસન પૂર્વે 600માં એક મહત્વપૂર્ણ વેપારનું કેન્દ્ર હતું. ત્યારબાદ 5મી સદી દરમિયાન આ સ્થળે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી, જ્યારે તે મુખ્ય બૌદ્ધ કેન્દ્રમાં વિકસિત થયું. ત્યારબાદ તેનું નામ સાકેત હતું. શું નામ હતું ભાઈ? આ પણ પૂછી શકે છે. બરોબર, તેનું નામ શું હતું? સાકેત. એવું કહેવામાં આવે છે કે ચીની સાધુ ફાહિયાન અહીં
નોંધ કરેલી છે, બરોબર. ચીની શાસક કયો અયોધ્યાની અંદર આવ્યો હતો એવું પણ પૂછી શકીએ, તો ફાહિયાન પ્રથમ આવ્યો હતો, બરોબર. ઘણા બૌદ્ધ મઠોનો રેકોર્ડ રાખવામાં આવેલો છે. ચીની પ્રવાસી જુઆન જંગ 7મી સદીમાં અહીં આવ્યો હતો. તેમના કહેવા મુજબ 20 બૌદ્ધ મંદિરોને 3000 સાધુઓ રહેતા હતા અને અહીં હિન્દુઓનું એક મોટું ને ભવ્ય મંદિર પણ હતું જ્યાં દરરોજ હજારો લોકો મુલાકાત લેતા હતા. આ આખું વર્ણન છે અહીંયા આગળ, બરોબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આ આપણે ભણી ગયા છીએ, બરોબર. આ એની સ્લાઇડ આવી ગઈ છે અહીંયા, આપણે આ ભણી ગયા છીએ, બરોબર. આ મુદ્દો પણ ભણી ગયા. હવે અહીંયાથી સ્ટાર્ટ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું જે નવું મંદિર બની રહ્યું છે અયોધ્યાનું, શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિર. તો આ તમે ઇમેજ ની અંદર જોઈ શકો છો. આ છે આપણું અયોધ્યાનું મંદિર. શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા શહેરમાં બનેલું ભવ્ય રામ મંદિર આખી દુનિયામાં ચર્ચામાં છે, બરોબર. મંદિરમાં રામલલ્લાનો અભિષેક 22 જાન્યુઆરી 2024 ના રોજ થશે, બરોબર. 2 જાન્યુઆરી 2024. હાલ મંદિરની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અથર્વ વેદની અંદર દેવતાઓના સ્વર્ગ તરીકે વર્ણવવામાં આવેલું છે. આ પણ પૂછી શકે છે પરીક્ષાની અંદર, બરોબર. દેવતાઓનું સ્વર્ગ. સરયુ નદીમાં આવેલી પવિત્ર નગરી અયોધ્યાને સ્કંદ પુરાણની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશની ત્રિમૂર્તિનું પવિત્ર સ્થાન કહેવામાં આવે છે અયોધ્યાને. ત્યારબાદ અથર્વવેદની અંદર અયોધ્યાને ભગવાનની નગરી અને સ્વર્ગ સાથે સરખાવવામાં આવેલી છે. સ્કંદ પુરાણની અંદર અયોધ્યાનો બરોબર, સ્કંદ પુરાણની અંદર અયોધ્યાનો અ શબ્દ એટલે કે બ્રહ્મા, ય શબ્દ એટલે કે વિષ્ણુ અને ધનો અર્થ થાય છે રૌદ્ર, બરોબર. અયોધ્યા. ત્યારબાદ મહાન કવિ મહર્ષિ વાલ્મીકીએ મહાકાવ્ય રામાયણમાં અવધ એટલે કે અયોધ્યાને પવિત્ર શહેર તરીકે વર્ણવેલું છે. આગળ છે અયોધ્યાની સ્થાપના. તો રામાયણ અનુસાર સરયુ નદીના કિનારે સ્થિત અયોધ્યા શહેરની સ્થાપના સૂર્યનો પુત્ર વ્યવસ્વત. સૂર્યનો પુત્ર કોણ હતો? તો વ્યવસ્વત. અને એમનો પણ પુત્ર હતો મન્નુ, બરોબર. સ્વયંભૂ મન્નુ જે છે તેના દ્વારા જન્મ 6673 ઈસા પૂર્વ, બરોબર, આસપાસ થયો હોવાનું કહેવાય છે. તે ભગવાન બ્રહ્માના પૌત્ર કશ્યપના સંતાન હતા. કોના સંતાન હતા? તો બ્રહ્માના પુત્ર કશ્યપના સંતાન હતા. આ પછી મનુએ 10 પુત્રો થયા, જેમાંથી વિદ્યાર્થી મિત્રો ઈલા, ઈશ્વાકુ, કુષ્ણમ, અરિષ્ટ, ધૃષ્ટ, નિરશ્યત, કુરુસ, મહાબલી, સરિયતી અને પ્રિસદ. ભગવાન રામનો જન્મ ઈશ્વાકુ કુળની અંદર થયેલો છે, બરોબર. કયું કુળ પૂછી લે કે ભગવાન શ્રી કૃષ્ણનો શ્રી રામનો જન્મ કયા કુળની અંદર? તો તે કુળ છે ઈશ્વાકુ કુળ. આગળ છે દેવશિલ્પી નગર અયોધ્યા કેવી રીતે બંધાયું? તો સ્કંદ પુરાણ અનુસાર કાશી જે રીતે ભગવાન શિવના ત્રિશૂળ ઉપર વિશ્રામ કરે છે, ભાઈ ભગવાન જે શિવનું ત્રિશૂળ છે તેના ઉપર કાશી વિશ્રામ કરે છે, તેવી જ રીતે અયોધ્યા ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર ઉપર સ્થિત છે. અયોધ્યા નગરી સ્કંદ, આ બધું જે વિદ્યાર્થી મિત્રો આપણે કઈ જગ્યાએ જોવા મળે? તો સ્કંદ પુરાણની અંદર જાણવા મળે કે ભગવાન જે શ્રી કૃષ્ણ છે તેમના સુદર્શન ઉપર, બરોબર વિદ્યાર્થી મિત્રો, અયોધ્યા નગરી સ્થિત છે. આ અંગે એક પૌરાણિક કથા છે કે જે મુજબ મનુએ એક શહેર બનાવવાની યોજના સાથે ભગવાન બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માજીએ મનુને ભગવાન વિષ્ણુ પાસે મોકલ્યા. ભગવાન વિષ્ણુએ મનુ માટે સાકેત ધામ પસંદ કર્યું. બ્રહ્માજી, મનુ અને ભગવાન વિષ્ણુ શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા અને વરિષ્ઠ ઋષિઓ સાકેત ધામના નિર્માણ માટે ગયા. સરયુ નદીના કિનારે જમીન પસંદ કરવામાં આવી અને ત્યારબાદ દેવશિલ્પી નગરનું નિર્માણ શરૂ થયું. તેથી અયોધ્યાને સાકેત નગરી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉલ્લેખ થઈ શકે છે પેપરની અંદર. સાકેત એટલે શું? તો અયોધ્યા. ભગવાન રામના જન્મ સમયે આ શહેર અવધ તરીકે જાણીતું થયું, બરોબર. અવધ અને અત્યારે છે આપણું અયોધ્યા. સાકેત, અવધ અને અયોધ્યા. આગળનો પોઈન્ટ છે કે અયોધ્યા મંદિરો અને ઘાટનું પણ પ્રખ્યાત શહેર છે. સરયુ નદીના કિનારે 14 મુખ્ય ઘાટ આવેલા છે. કેટલા? 14. જેમાં ગુપ્ત દ્વાર ઘાટ, કેકઈ ઘાટ, કૌશલ્ય ઘાટ, પાપ મોચન ઘાટ અને લક્ષ્મણ ઘાટ વગેરે મુખ્ય છે. ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યામાં જ થયો હતો, તેથી જ તેને રામ જન્મભૂમિ કહેવાય છે. પરંતુ તેની સાથે અહીં મહાન યોદ્ધાઓ, ઋષિઓ અને અવતારી પુરુષો પણ રહેતા હતા. જૈન માન્યતા અનુસાર આદિનાથ સહિત 5 તીર્થકરોના જન્મ અયોધ્યાની અંદર થયેલા છે, બરોબર. 12મી સદીની આસપાસ અયોધ્યામાં મોટા પાયે સૂફી સંતો રહેતા હોવાનું માનવાના પુરાવા છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામે સમાધિ લીધી ત્યારબાદ ત્રેતા યુગ, કયો યુગ? તો ભાઈ ત્રેતા યુગમાં અયોધ્યા નગરીનો નાશ થયો હતો. ત્યારબાદ શ્રી રામના પુત્ર કુશે અયોધ્યાની પૂર્ણ સ્થાપના કરી હતી. કોણે? તો કુશે. હવે આગળનો પોઈન્ટ, કુશે અયોધ્યાનું પુનર્નિર્માણ કર્યા પછી અયોધ્યા સૂર્યવંશની આગામી 44 પેઢીઓ સુધી અસ્તિત્વમાં રહી. પરંતુ મહાભારતના યુદ્ધ પછી અયોધ્યા ફરીથી ઉજ્જળ થઈ ગઈ. આ પછી અયોધ્યા મૌર્ય, ગુપ્ત, કન્નૌજ, મોગલ શાસકોના શાસન હેઠળ રહી. 1528માં બાબરનો સેનાપતિ મીર બાકીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થિત મંદિરને તોડી નાખી અને બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું.
આ પછી પણ અયોધ્યામાં મંદિર મસ્જિદ વિવાદ અટક્યો નહીં અને અનેક આંદોલનો અને કોમી રમખાણો થયા. મામલો કોર્ટમાં પહોંચ્યો અને લાંબી લડાઈ પછી શ્રી રામ જન્મભૂમિના પક્ષમાં નિર્ણય આવ્યો. હવે ફરી એકવાર પવિત્ર અને ધાર્મિક નગરી શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં રામલલ્લા નિવાસ કરશે. મંદિરનો અભિષેક 22 જાન્યુઆરી 2024 ના રોજ થશે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હોય તો દિવાળીએ વિદ્યાર્થી મિત્રો કેટલા દીવડા, તો દીવડા તો મને યાદ નહીં ટોટલ, પણ વિદ્યાર્થી મિત્રો ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં આજે દીવા પ્રગટાવ્યા દિવાળીએ તે નોંધવામાં આવ્યા હતા અયોધ્યાના. આગળનો પોઈન્ટ હવે પ્રશ્નો છે કે અયોધ્યા વિવાદ કેટલા એકરની જમીન ઉપર હતો. અયોધ્યાનો વિવાદ જે છે તે કેટલા એકરની જમીન ઉપર હતો? તો વિદ્યાર્થી મિત્રો 2.77 એકરની જમીન ઉપર આ વિવાદ હતો. પ્રશ્ન છે કે ભારતમાં પ્રથમ મુગલ શાસક કોણ હતો? બરોબર, મુગલ શાસક તો આપણે ભણવો પડશે ભાઈ બાબરને. અને બાબર કયા વંશનો શાસક હતો? તો મુગલ. અને તેના વિદ્યાર્થી મિત્રો તેનો સેનાપતિ હતો, તેનું નામ હતું મીર બાંકી. બરોબર, અને તેના દ્વારા જ આ મસ્જિદ જે છે, બાબરી મસ્જિદ જે છે, તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આગળ છે કે અયોધ્યા વિવાદ પર કેટલા ન્યાયાધીશોની બેન્ચે ચુકાદો આપ્યો હતો? કેટલા ન્યાયાધીશો હતા? તો 5 ન્યાયાધીશો હતા. કેટલા? 5 જે ન્યાયાધીશ હતા તેમની બેન્ચ હતી એક, તેના દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. આગળનો મુદ્દો જોઈએ તો જસ્ટિસ રંજન ગોગોઈ હતા. બરોબર, તેમના સિવાય બીજા 4 જજ કયા હતા તે પ્રશ્ન પૂછી રહ્યો છે. તો જસ્ટિસ અબ્દુલ નઝીર, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ શરદ અરવિંદ બોબડે અને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ. ડીવાય ચંદ્રચૂડ ભારત દેશના અત્યારે 50મા નંબરના મુખ્ય ન્યાયાધીશ છે. 50મા નંબરના મુખ્ય ન્યાયાધીશ છે. હવે છે પ્રશ્ન, અયોધ્યા વિવાદ પર નિર્ણય કોના પક્ષમાં આવ્યો? તો રામ જન્મભૂમિ ટ્રસ્ટના પક્ષમાં. પ્રશ્ન છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હાલમાં કોણ છે? તો યોગી આદિત્યનાથ. સવાલ છે અયોધ્યા વિવાદના નિર્ણયમાં મસ્જિદ માટે કેટલી જમીન આપવામાં આવેલી છે? તો 5 એકર. કેટલી જમીન આપવામાં આવી છે? તો 5 એકર. અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે ક્યારે અંતિમ ચુકાદો આપ્યો? તો 9 નવેમ્બર 2019. અંતિમ ચુકાદો. નોંધ રાખજો, 2 મુદ્દા કન્ફ્યુઝન પોઈન્ટ છે. અહીંયા લખેલું છે અંતિમ ચુકાદો, તો 9 નવેમ્બર 2019. અને એવું લખેલું હોય કે અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે તેની સુનાવણી ક્યારે પૂર્ણ કરી? તો 16 ઓક્ટોબર 2019. આ દિવસે પૂર્ણ કરીને લાસ્ટ ફેસલો આપ્યો હતો વિદ્યાર્થી મિત્રો, નવેમ્બર 2019. પ્રશ્ન છે કે અયોધ્યાનું પ્રાચીન નામ જણાવો. તેનું નામ છે ફૈજાબાદ. શું નામ છે? પ્રાચીન નામ છે ફૈજાબાદ. હવે અયોધ્યા કયા રાજ્યમાં આવેલું છે? તો યુપી ની અંદર. બરોબર, ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નદી કઈ પૂછાય વિદ્યાર્થી મિત્રો? તો સરયુ. બરોબર, સરયુ નદીના કિનારે. અયોધ્યા વિવાદમાં સતત કેટલા દિવસ સુધી સતત સુનાવણી ચાલી હતી? તો સતત 40 દિવસ. કેટલા ભાઈ? તો 40 દિવસ. પ્રશ્ન છે કે અયોધ્યામાં આવેલી મસ્જિદનું નામ શું છે? તો તેનું નામ છે બાબરી મસ્જિદ. અને આપણા દેશના નવા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા? તો ડી.વાય ચંદ્રચૂડ. એ પીઠની અંદર સામેલ હતા, જે બેન્ચ બની હતી 5 જણની, તેની અંદરથી આપણા અત્યારે જે ચીફ જસ્ટિસ છે, બરોબર, તે છે ડી.વાય ચંદ્રચૂડ. અયોધ્યા વિવાદના નિર્ણય બાદ મંદિર બનાવવા માટે કેટલો સમય આપવામાં આવ્યો? તો 3 મહિના. સમય કેટલો આપવામાં આવ્યો હતો? તો 3 મહિના. અયોધ્યા મંદિરનું નિર્માણ કોણે કરેલું છે? બરોબર, કોણે? તો વડાપ્રધાન. મંદિરનું ભૂમિ પૂજન છે. બરોબર, અયોધ્યા મંદિરનું ભૂમિ પૂજન કોના દ્વારા કરવામાં આવ્યું? તો વડાપ્રધાન મોદીજી દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો પહેલા આ પોઈન્ટ સમજી લો કે આ મંદિર 235 ફૂટ પહોળું. કેટલું ભાઈ પહોળું છે? તો 235 ફૂટ પહોળું છે. ત્યારબાદ 360 ફૂટ લાંબુ છે અને 161 ફૂટ ઊંચું. અત્યારે જે નવું મંદિર બની રહ્યું છે રામ મંદિરની આ વિશેષતા છે. હવે મૈસૂરના અરુણ યોગીરાજ શિલ્પી, બરોબર, નોંધ કરજો કે મૈસૂરના અરુણ યોગીરાજ શિલ્પી અને રામલલ્લાની મૂર્તિ બનાવી છે. કોણે બનાવી છે ભાઈ? તો યોગીરાજ શિલ્પી મૈસૂરના છે, અરુણ યોગીરાજ શિલ્પી, તેમણે રામલલ્લાની મૂર્તિ બનાવી છે. યોગીરાજે 6 મહિના પ્રતિમા બનાવીને 51 ઇંચની આ મૂર્તિ હશે. રામ મંદિરની અંદર જે મૂર્તિ સ્થાપિત થશે તે 51 ઇંચની મૂર્તિ છે. આ મૂર્તિ કોને બનાવી? તો અરુણ યોગીરાજ શિલ્પીએ બનાવી. અને તેમના હાથમાં, રામના હાથમાં ધનુષ અને બાણ છે. આ મૂર્તિ કોને બનાવી? તો અરુણ યોગીરાજ શિલ્પી. ખાસ નોંધ રાખવાનું છે, આ પૂછાશે. હવે અયોધ્યા રામ મંદિરની ઊંચાઈ તો વિદ્યાર્થી મિત્રો 161 ફૂટ. કોણે બનાવ્યું? તો L&T કંપની. અયોધ્યા રામ મંદિરના શિલ્પકાર તો ચંદ્રકાંત સોમપુરા. અયોધ્યાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શું રજૂ કરવામાં આવ્યું હતું? પ્રશ્ન પૂછી શકે છે. તો એક તો છે વિદ્યાર્થી મિત્રો કોદંડ, બરોબર, અને લવકુશની 1 ફૂટની મૂર્તિ પ્રસ્તુત કરવામાં આવી હતી. હવે છે રામ મંદિર કઈ શૈલીમાં બનશે ભાઈ? તો નાગર શૈલીની અંદર. બરોબર, નાગર શૈલીની અંદર આ રામ મંદિર બનશે. વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન, રામ મંદિરના નિર્માણ વખતે ટાઈમ કેપ્સ્યુલ, બરોબર, ટાઈમ કેપ્સ્યુલ કેટલા ફૂટ નીચે રાખવામાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો આ રાખવામાં આવશે 200 ફૂટ. બરોબર, 200 ફૂટ ઊંડાઈ.
હવે 7મો પ્રશ્ન છે કે લખનઉ ગોરખપુર હાઈવે પર સરયુ નદીના કિનારે સ્થિત ભગવાન શ્રીરામની પ્રતિમાની ઊંચાઈ જણાવો. મુદ્દો સમજો. રામ મંદિરની જે મૂર્તિ છે ભગવાનની, તેની ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો 51 પોઈન્ટ કેટલી છે ભાઈ? 51.6 ઇંચ રાખવામાં આવેલી છે. અને અહીંયા શું છે કે લખનઉ ગોરખપુર હાઈવે પર સરયુ નદીના કિનારે ભગવાન રામની મૂર્તિ તો 251 મીટર કેટલી છે? 251 મીટર. આગળ છે કે અયોધ્યામાં બનાવવામાં આવનાર સીતા તળાવની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? તો સીતા તળાવ લંબાઈ 4 કિલોમીટર અને પહોળાઈ 500 મીટર સીતા તળાવ. ત્યારબાદ હાલમાં રામલલ્લાના મુખ્ય પૂજારી કોણ છે? મુખ્ય પૂજારી અત્યારે જે મંદિર છે તેના કોણ છે? તો આચાર્ય સત્યેન્દ્ર દાસ. કોણ છે? આચાર્ય સત્યેન્દ્ર દાસ. મંદિર મસ્જિદ વિવાદને લઈને અયોધ્યામાં પ્રથમ વખત કોમી રમખાણ ક્યારે થયા હતા? ભાઈ પ્રથમ વખત કોમી રમખાણ તો 1853 ની અંદર. ક્યારે? 1853. શ્રી રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો? તો 5 ઓગસ્ટ 2020 ના દિવસે નરેન્દ્રભાઈ મોદીના હસ્તે. શ્રી રામ જન્મભૂમિનો શિલાન્યાસ કોણે કર્યો? તો નરેન્દ્રભાઈ મોદી. અયોધ્યા કઈ નદી? તો સરયુ નદીના કિનારે વસેલું છે. 1988 ના નકશામાં અયોધ્યા રામ મંદિરની ઊંચાઈ કેટલી હતી? ભાઈ જે પ્રથમ જે બનાવ્યો હતો મેપ 1988 ની ત્યારે એની ઊંચાઈ 141 રાખવામાં આવી હતી, પણ અત્યારે છે 161. બરોબર. અયોધ્યા રામ મંદિરમાં પદોની સંખ્યા 212 હતી, તે વધારીને કેટલી કરવામાં આવી? પદોની સંખ્યા તો 360 કરવામાં આવેલી છે. કેટલી? 360 કરવામાં આવેલી છે. નેક્સ્ટ છે આપણી પાસે કે અયોધ્યા રામ મંદિર કેટલા માળનું છે? ભાઈ તો 3 માળનું. આ 3 માળનું છે વિદ્યાર્થી મિત્રો. એ જ નાગર શૈલી દર્શાવે છે. બરોબર. આ 3 માળ જે છે તે નાગર શૈલી દર્શાવે છે. અયોધ્યા રામ મંદિર બનાવવામાં કેટલો ખર્ચ થશે? તો ભાઈ 300 કરોડ રૂપિયા. કેટલો? તો 300 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. અયોધ્યા રામ મંદિર બનાવવામાં કેટલા વર્ષ લાગશે? તો વિદ્યાર્થી મિત્રો 3.5 વર્ષના અંતે આપણું આ મંદિર તૈયાર થઈ રહ્યું છે. અયોધ્યા વિવાદ કેટલા એકર જમીનનો હતો? તો આગળ આપણે ભણ્યા છીએ. અયોધ્યા વિવાદ પર કેટલા ન્યાયાધીશોની બેન્ચે ચુકાદો આપ્યો? તો 5. અયોધ્યા વિવાદમાં સતત કેટલા દિવસ? તો ભાઈ 40 દિવસ. અને અયોધ્યા વિવાદના આ નિર્ણયમાં મસ્જિદ માટે કેટલી જમીન? તો 5 એકર ફાળવવામાં આવી હતી. આગળ આપણે જોઈ ચૂક્યા છીએ. આગળ છે વિદ્યાર્થી મિત્રો આખો મુદ્દો પણ ભણી ચૂક્યા છીએ. લાસ્ટ એક જ મુદ્દો નથી ભણ્યા કે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ કોણ છે? તો આનંદીબેન પટેલ. કોણ છે? આનંદીબેન પટેલ. આગળ છે કે જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે ભારતના વડાપ્રધાન કોણ હતા? તો પીવી નરસિંહ રાવ. કોણ હતા? પીવી નરસિંહ રાવ. બાબરનું મૃત્યુ ક્યારે થયું? તો 1530 ની અંદર. બરોબર. 1530 ની અંદર. બાબરના પુત્રનું નામ જણાવો તો હુમાયુ. ભાઈ બાબરના પુત્રનું નામ જણાવો તો હુમાયુ. બાબરી મસ્જિદનું નિર્માણ કઈ સાલમાં થયું હતું? તો 1528 ની અંદર. બાબર ભારત આવ્યો હતો 1526 ની અંદર. બાબરી મસ્જિદ બનાવનાર બાબરનો સેનાપતિ કોણ હતો? તો મીર બાકી. અને બાબરી મસ્જિદ ક્યારે તોડી પાડવામાં આવી? તો 6 ડિસેમ્બર 1992 ની અંદર તેને તોડી પાડવામાં આવી. બરોબર. આગળ છે મેઘનાથનું બીજું નામ જણાવો. ભાઈ અહીંયા રામાયણના 2, 3, 4, 5 જેટલા પ્રશ્નો હશે. મેઘનાથનું બીજું નામ જણાવો. તો તેનું નામ છે વિદ્યાર્થી મિત્રો ઇન્દ્રજીત. શું નામ છે? મેઘનાથનું બીજું નામ છે ઇન્દ્રજીત. રાવણનો પુત્ર. આશ્રમોની રક્ષા માટે કયા બ્રહ્મ ઋષિએ રામ અને લક્ષ્મણને વનમાં લઈ ગયા હતા? તો આશ્રમની રક્ષા કરવા તો ઋષિ વિશ્વામિત્ર. રાવણે વાનર રાજા સુગ્રીવ પાસે તેના સંદેશાવાહક તરીકે કોને મોકલ્યા હતા? રાવણે તો નામ આવશે આપણું શુક. કોને મોકલ્યા હતા? શુકને મોકલ્યા હતા. આગળ છે હનુમાનજીની માતા તેમના પાછલા જન્મમાં એક અપ્સરા હતા. તેણીના અપ્સરા સ્વરૂપે તે કયા નામે ઓળખાતા હતા? બરોબર. કયા નામે ઓળખાતા હતા? તો વિદ્યાર્થી મિત્રો કયા નામે ઓળખાતા હતા? તો તેમનું નામ છે પુંજક સ્થળી. બરોબર. આ નામથી તેઓ ઓળખાતા હતા. હવે લખી છે દુંદુભી નામના રાક્ષસને કોણે માર્યો હતો? દુંદુભી નામનો જે રાક્ષસ હતો બરોબર તેને વાલીએ માર્યો હતો. કોણે માર્યો હતો? તેને વાલીએ માર્યો હતો. 6થો પ્રશ્ન છે કે કયા ઋષિએ શ્રીરામને પંચવટીમાં રહેવાની સલાહ આપી હતી? આ ઋષિ કયા હતા? તો અગસ્ત્ય. કયા ઋષિ હતા? તો અગસ્ત્ય ઋષિએ પંચવટીમાં રહેવાની સલાહ રામને આપી હતી. 7મો પ્રશ્ન કે રાવણ દ્વારા સીતાનું અપહરણ કરતા પહેલા લક્ષ્મણે કયા રાક્ષસનું નાક અને કાન કાપી નાખ્યા હતા? તો ભાઈ આ હતી શૂર્પંખા. કોણ હતી? શૂર્પંખા કે શૂર્પંખા તરીકે ઓળખાય છે. બરોબર. તેનું નાક અને કાન લક્ષ્મણે કાપી નાખ્યા હતા. 8મું છે કે સીતાને લંકામાંથી છોડાવવા માટે શ્રી રામને સુગ્રીવ સાથે મિત્રતા કરવાની સલાહ કોણે આપી હતી? તો આ રાઈટ આન્સર આવશે હનુમાનજીએ આપી હતી. કોણે? હનુમાનજીએ. હવે જુઓ કે રામ મંદિર જે બની રહ્યું છે તેની મહત્વપૂર્ણ વિશેષતાઓ કઈ છે?
તો વિદ્યાર્થી મિત્રો 2587 જગ્યાએથી પવિત્ર માટીનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલી જગ્યા? તો 2587 જગ્યાએથી પવિત્ર માટી લાવવામાં આવે છે રામ મંદિર બનાવવા. રામ મંદિરનો શિલાન્યાસ કરવા માટે અનેક ધાર્મિક સ્થળો પરથી પવિત્ર માટી એકત્ર કરવામાં આવી. બરોબર, આ સ્થળે લખેલા છે, જેમાં યમુનોત્રી હલ્દી ઘાટી, બરોબર, ઝાંસીનો કિલ્લો, કાનપુરના ચિત્તોડગઢમાં નરસંહાર ઘાટ, ચિત્તોડગઢનો શિવાજીનો કિલ્લો, બિથુરમાં બ્રહ્માજીની ખૂંટી, પ્રયાગરાજમાં શહીદ થયેલ ચંદ્રશેખર, સુવર્ણ મંદિર નાના પેશવાનો કિલ્લો, કેદારનાથ ત્યાંના હોલ, બરોબર, બંગાળનો કિલ્લો, બદ્રીનાથ, ગંગા જેવા સ્થળો જે છે, બરોબર, કેટલા? તો 2587 પવિત્ર સ્થળોની માટી છે આ રામ મંદિરની અંદર. મેઘાલયના સિન્ટુ કેસર, જોવાઈ અને નર્તિયાંગ, કામાખ્યા મંદિર, રામેશ્વરમાં અગ્નિ સિદ્ધાંત, તેમજ આગ્રાના બટેસર ગામમાં પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના પેતૃક ઘરમાંથી માટી એકત્ર કરવામાં આવેલી છે. આ તો 2587 જગ્યાની ટોટલ માટી આ મંદિરની અંદર વપરાયેલી છે. આગળ છે કે 150 નદીઓના પવિત્ર જળનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો પાયો નાખવામાં પવિત્ર નદીના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. બે ભાઈઓ રાધેશ્યામ પાંડે અને શબ્દ વૈજ્ઞાનિક મહાકવિ ત્રિફલા દ્વારા એકત્રિત કરવામાં આવેલ છે. આ સંગ્રહમાં શ્રીલંકામાં 8 નદીઓ, 3 સમુદ્રો અને 16 સ્થળોના પવિત્ર જળનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. આ ઉપરાંત માન સરોવરનું પવિત્ર જળ મેઘાલયની જયંતા હિલ્સમાં 2 નદીઓમાંથી પણ પાણી એકત્ર કર્યું. મહેન્દુ અને મેન્ટાંગ, આ 2 નદીઓનું. પશ્ચિમની જયંતિયા હિલ્સમાં આવેલું 600 વર્ષ જૂનું દુર્ગા મંદિરનું પવિત્ર સ્થળ છે, ત્યાંથી પણ પાણી લાવવામાં આવ્યું. ટાઈમ કેપ્સ્યુલ, તો વિદ્યાર્થી મિત્રો આ જે રામ મંદિર બની રહ્યું છે ત્યાંના 2000 ફૂટના અંતરે ટાઈમ કેપ્સ્યુલ, બરોબર, 2000 ફૂટના અંતરે ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવેલી છે. આ ટાઈમ કેપ્સ્યુલનો હેતુ એ છે કે વર્ષો પછી પણ જો કોઈ શ્રી રામના જન્મસ્થળ વિશે જાણવું હોય તો તેના પરથી જાણી શકે. કેપ્સ્યુલમાં રામ જન્મભૂમિ, અયોધ્યા અને ભગવાન રામ સાથે સંબંધિત તથ્યો હશે આ કેપ્સ્યુલની અંદર, બરોબર. આગળ છે મંદિર માટે ખાસ શ્રીરામની ઈંટો. તો તમિલનાડુના સાધુઓ સોના અને ચાંદીની બનેલી 2 ઈંટો લાવ્યા છે, જેના પર તમિલ ભાષામાં શ્રી રામ લખેલું છે. આ સોના અને ચાંદીની ઈંટો રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દાનમાં આપવામાં આવશે, જેનો ઉપયોગ મંદિરના નિર્માણ માટે કરવામાં આવશે. રામશીલ નામની ઈંટો 1989માં અયોધ્યામાં શિલાન્યાસ રાખવામાં આવી તે પહેલા દેશભરના ભક્તો પાસેથી એકત્ર કરવામાં આવી હતી. મંદિરના નિર્માણમાં લોખંડ કે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. લોખંડ ને સ્ટીલ વપરાયું જ નથી. મંદિરનું નિર્માણ માત્ર પથ્થરોનો ઉપયોગ કરીને કરવામાં આવેલું છે. તેને બનાવવામાં લોખંડ અને સ્ટીલનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. બાંધકામ માટે માત્ર લાકડું, સફેદ સિમેન્ટ અને તાંબાનો ઉપયોગ કરવામાં આવેલો છે. આગળ છે કે ભગવાન હનુમાનજીના જન્મસ્થળમાંથી પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. તો ભગવાન હનુમાનનું જન્મસ્થળ કહેવાતા કર્ણાટકના અંજનાદ્રી ટેકરીના પથ્થરનો રામ મંદિરના ઉપયોગમાં નિર્માણ કરવામાં આવશે. મંદિરની ડિઝાઇન સોમપુરા આર્કિટેક્ટ્સ દ્વારા કરવામાં આવેલી છે. અને વિદ્યાર્થી મિત્રો આ મંદિરની અંદર નેપાળથી વિશેષ શિલાઓ લાવવામાં આવેલી છે, બરોબર. હજારો વર્ષો જૂની પવિત્ર શિલાઓ કઈ જગ્યાએથી લાવવામાં આવેલા છે? પથ્થર કઈ જગ્યાએથી લાવવામાં આવ્યા? તો નેપાળથી લાવવામાં આવેલા છે, બરોબર. ત્યારબાદ સોમપુરા વાસીઓ અમદાવાદમાં સ્થિત 15મી પેઢીના આર્કિટેક્ટ પરિવાર કે જે ભારત વિદેશમાં 200 થી વધુ મંદિરો બનાવ્યા છે તે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરશે, બરોબર. અયોધ્યાની અંદર જે રામ મંદિર બન્યું તેના વિદ્યાર્થી મિત્રો આર્કિટેક્ચર આખા કોણ છે? તો સોમપુર વાસીઓ, બરોબર. સોમપુર. ચંદ્રકાંત સોમપુરાએ 30 વર્ષ પહેલા પ્રથમ મંદિરનો સ્કેચ ડિઝાઇન તૈયાર કર્યું હતું, જે હવે સંશોધિત કરીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે, બરોબર. ફરીથી એને ઉપયોગમાં લીધું છે. સોમપતિઓએ ગુજરાતમાં સોમનાથ મંદિર અને અક્ષરધામ તેમજ મુંબઈમાં સ્વામિનારાયણ મંદિર અને કલકત્તામાં બિરલા મંદિરની પણ રચનાઓ કરેલી છે, બરાબર. આગળ છે પોઈન્ટ કે L&T મંદિર નિર્માણમાં સામેલ થશે. તો મંદિર નિર્માણ કંપની લાર્સન એન્ડ ટ્યુબો લિમિટેડ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ કરેલું છે, બરોબર. 3 અથવા 3.5 વર્ષમાં મંદિર પૂરું થવાનું હતું, તે હવે અત્યારે થઈ ગયું છે. સમગ્ર ભારતમાંથી સોના અને ચાંદીની ઈંટોનું દાન. તો મંદિરના નિર્માણ માટે ભારતમાંથી સોના અને ચાંદીની ઈંટો રામ મંદિર ટ્રસ્ટને દાનમાં આપવામાં આવી છે. આ કાર્યમાં સેલિબ્રિટીથી લઈને રાજનેતાઓ સુધીનો સહયોગ છે. ઉત્તર પ્રદેશ બુલિયન એસોસિએશને મંદિરના નિર્માણ માટે 33 કિલોથી વધુ વજનની ચાંદીની ઈંટો ભેટ આપી છે. હૈદરાબાદમાં સ્થિત સ્વૈચ્છિક સંસ્થા પવનકુમાર ફાઉન્ડેશન રામ મંદિરના નિર્માણ માટે 34 ચાંદી અને સોનાની ઈંટો દાન કરેલી છે. ત્યારબાદ તમિલનાડુના સંતોએ પણ તમિલમાં શ્રી રામ સાથે સોના અને ચાંદીની 2 ઈંટોનું દાન કર્યું. સોનાની ઈંટનું વજન 5 કિલો અને ચાંદીની ઈંટનું વજન, ચાંદીની જે હોય તેનું વજન 20 કિલો છે.
બરોબર, સોનાની ઈંટનું વજન ભાઈ અહીંયા 5 કિલો થયું છે ટોટલ, બરોબર. અને વિદ્યાર્થી મિત્રો ચાંદીની જે ઈંટ છે, સોના અને ચાંદીની બે ઈંટો, તો સોનાની ઈંટનું વજન 5 કિલો છે અને ચાંદીની ઈંટનું વજન 20 કિલો છે. આ કોણે આપ્યું? તો તમિલનાડુના જે સંતો છે તેમણે. છેલ્લો મુદ્દો, ભવ્ય મંદિરની મુખ્ય વિશેષતા: મંદિરની લંબાઈ 268, પહોળાઈ 140 અને વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ 161. અહીંયા આ ટાઈપિંગ મિસ્ટેક છે, બરોબર. આગળ આપણે ભણાયેલું છે તેની અંદર જોઈ લેજો, આ ભૂલ છે. તો અહીંયા આ બરોબર છે, આ 161 પર આ ભૂલ છે. વિદ્યાર્થી મિત્રો ફ્લોર પર ભગવાન રામના જન્મ, તેમના બાળપણની વાર્તાઓ દર્શાવવામાં આવશે, જ્યારે પહેલા માળે રામ દરબારનું લેઆઉટ હશે. મંદિરનું નિર્માણ બંસી પહાડપુર, હવે આ ખાસ મુદ્દો છે, બરોબર. બંસી પહાડપુર ગુલાબી સેન્ડસ્ટોન નો ઉપયોગ કરીને કરવામાં આવશે, જે રાજસ્થાનના ભરતપુરથી લાવવામાં આવ્યા છે, બરોબર. રાજસ્થાનના ભરતપુરથી પથ્થર લાવીને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોખંડ, સળિયા, સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. રામ મંદિર 10 એકર જમીન પર બાંધવામાં આવશે અને બાકીની 57 એકર જમીનને મંદિર સંકુલ તરીકે વિકસાવવામાં આવશે. આ રચનામાં કુંડ, રંગ, નૃત્ય, કીર્તન અને પ્રાર્થના માટે 5 મંડપ હશે, બરોબર. હવે મુખ્ય માળમાં 360 થાંભલાઓ જે વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવેલા છે, આઇકોનિક સિટી સ્ટાઇલમાં બાંધવામાં આવેલ છે. મંદિરના નિર્માણમાં શિલ્પની વિશેષતાઓને સામેલ કરવામાં આવેલ છે, બરોબર. મંદિરની અંદર શિલ્પની વિશેષતાઓને સામેલ કરવામાં આવેલ છે. તો રામ મંદિરની મહત્વપૂર્ણ જે માહિતી છે તમારી સમક્ષ છે. પરીક્ષાની અંદર આની અંદરથી પ્રશ્નો પૂછાઈ શકે છે. આખા જ વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.